ભાવનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ આરસમાન ખાન બ્લોચની સાયબર ફ્રોડમાં સંડોવણી ખુલી। આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે મળી ₹47.50 લાખની છેતરપિંડી આચર્યાની આરોપમાં ધરપકડ। રાજ્યમાં મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદ સાયબર પોલીસે ભાવનગર જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ આરસમાન ખાન બ્લોચની આઈપીઓ રોકાણ ફ્રોડના ગંભીર કેસમાં ધરપકડ કરી છે। આરોપીએ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે મળી ₹47.50 લાખની છેતરપિંડી આચર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આરોપી આરસમાન ખાન બ્લોચે આઈપીઓ રોકાણમાં ઊંચા નફાની લાલચ આપી સાયબર ફ્રોડ આચરી છેતરપિંડી કરી છે। તેમાં રકમ ₹47.50 લાખનું કમિશન આશરે ₹1.50 કરોડ મેળવી। પોલીસના જણાવ્યા મુજબ આરોપી આરસમાન ખાનની સંડોવણી દુબઈ સ્થિત એક ચાઇનીઝ સાયબર ગેંગ સાથે। આ ફ્રોડની સમગ્ર રીતે નીચે મુજબ હતી। એનએસયુઆઈ પ્રમુખ આરસમાન ખાન બ્લોચ દ્વારા અન્ય વ્યક્તિઓ મારફતે 11 જેટલા બેંક ખાતાઓ મેળવવામાં આવ્યા હતા। આ ખાતાઓમાં જ છેતરપિંડી કરી મેળવેલા કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। દેશના જુદા જુદા રાજ્યમાં સાયબર ફ્રોડની કુલ 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં પોલીસે આરસમાન ખાન બ્લોચની ધરપકડ કરી અને આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના અન્ય સભ્યોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં પોલીસે ધરપકડ કરતા એનએસયુઆઈના પદેથી પ્રદેશ કાર્યાલય દ્વારા તેમને હોદ્દા પરથી તાત્કાલિક હટાવવામાં આવ્યા છે અને સમગ્ર કેસ મામલે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે।